કેટલું સુંદર દૃશ્ય છે કે જેમાં પોતાના 10 વર્ષની મહેનતની ક્રેડિટ રિતેશ છે એ પોતાની પત્નીને આપે છે, અને એ પણ જાહેરમાં. કારણ કે એ 10 વર્ષની મહેનતોમાં, એ 10 વર્ષના મૂંઝારામાં, એ અડધી રાતની તકલીફોમાં, એ પીડામાં, ડિપ્રેશનમાં, ફ્રસ્ટ્રેશનમાં, ગુસ્સામાં જેનેલિયા એની સાથે રહે છે. ભાગ્યશ્રી એક દ્રશ્ય બહુ સરસ વર્ણવે છે કે જ્યારે બધી જ ટીમ જમતી હોય, રાતના 12-1 થઈ ગયા હોય, ત્યારે જેનેલિયા થાળી લઈને એના પતિની પાછળ દોડે છે કે જમી લે, જમી લે. અને આ તો દેખાતું દ્રશ્ય હતું. 10 વર્ષમાં કેટલી બધી વખત આવું બન્યું હશે કે જ્યારે જેનેલિયાએ આ કરવું પડ્યું હશે. રિતિકે જાહેરમાં ક્રેડિટ માત્ર એ ફિલ્મમાં સાથે રહી એટલા માટે નહીં, પણ આ 10 વર્ષના ઉજાગરામાં જે ભાગીદાર રહી, સાથીદાર રહી, સંઘર્ષમાં તૂટી નહીં અને તૂટવા પણ ન દીધો એ સંબંધને, એ છે. પરફેક્ટ કપલ કોઈ નથી હોતું, માત્ર સ્વસ્થ જોડી હોય છે. સ્ટ્રોંગ સંબંધ હોવો એનો અર્થ એ નથી કે તમે પરફેક્ટ હો. સ્ટ્રોંગ સંબંધ હોવો એટલે જેમાં રિપેર કરી શકાય. ઝઘડા પછી શું કરીએ છીએ? ચૂપ રહી જઈએ છીએ, ફ્રસ્ટ્રેશન કાઢીએ છીએ, મેણાટોણા મારીએ છીએ. એના બદલે ઝઘડાનો સ્પેલ પૂરો થાય પછી સાથે જમવા બેસીએ છીએ, તો આપણે પરફેક્ટ કપલની યાદીમાં આવતા હોઈએ છીએ. સાચો સંબંધ એ છે કે જે પીડામાં એકબીજાને વધુ નજીક લાવે છે, જેમાં તકલીફ એક વ્યક્તિને હોય પણ મહેસૂસ બંનેને થતી હોય, વાગે એક વ્યક્તિને પણ આંસુ બંનેની આંખમાં નીકળે. ત્યારે આવા દ્રશ્યો નસીબ